વિદુરજી વિદુર નીતિમાં એવું બતાવે છે કે અવિદ્ય પુરુષ શૌચ્ય, જે શાસ્ત્રનો અભ્યાસ નથી કરતા એ માણસો શોક કરવાને પાત્ર છે. જે લોકોને શાસ્ત્ર વાંચવાનો અભ્યાસ હોય એની બુદ્ધિ સતેજ થઈ જાય, એને ઘણું બધું જ્ઞાન થાય. જો અભ્યાસ વસ્તુ કેવી છે, તમે આજે આ કોમ્પ્યુટરોની અંદર ઊંડા ઉતરો છો તો તમે જેટલા ઊંડા ઉતરો એટલી તમને અંદરથી વધારે સમજણ પ્રાપ્ત થાય. પણ એની અંદર ઊંડા ન ઉતરીએ, તમે જુઓ ને મોબાઈલમાં ઊંડા ઉતરો છો તો કલાકોના કલાકો જતી જ રહે છે ને. એમ આ બધી વસ્તુઓ એવી છે કે એમાં તમે જેટલા ઊંડા ઉતરો એટલો એનો આપણને વધારે સાર ભાગ જાણવા અને સમજવા મળે. એટલે સતત વાંચ્યા જ કરવા તો બુદ્ધિ ધીમે ધીમે સતેજ થશે, અથવા તો મહારાજ કંઈક કૃપા કરશે. તમને નહીં સમજાતું હોય ને તો મહારાજ તમને સમજાવશે, જેવી રીતે ગ્વાલિયરના હરિભક્તોને સમજાયું. પણ એની ધીરજને તો ધન્યવાદ આપવા પડે. વક્તાને ના સમજાય ને શ્રોતાને ના સમજાય તો રોજ સાંજે કલાક કથા વાર્તા થાય એ કેટલી મોટી વાત છે. એની નિષ્ઠા જોઈ અને ભગવાન શ્રી હરિ એના ઉપર પ્રસન્ન થયા હશે એટલે પોતે જ આવી અને એને ગ્રંથોનો અર્ક સમજાવી ગયા છે. જેનો બનાવેલો ગ્રંથ હતો એની સાથે લેતા આવ્યા. નહીતર મહારાજ ક્યાંય કોઈને તેડવા માટે જાય, દર્શન દે તો બહુધા મુક્તાનંદ સ્વામી એમની સાથે ઓછા હોય, ગોપાળાનંદ સ્વામી હોય, ગુણાતીતાનંદ સ્વામી હોય, મુકુંદ બ્રહ્મચારી હોય, પણ ઘણા ઓછા એવા મુક્તાનંદ સ્વામી એમની સાથે હોય. કારણ કે પોતે ગુરુ માનતા એટલે મહારાજ પણ એમની આ માન્યાને જાળવતા. પણ આજ વિવેક ચિંતામણી વંચાતો હતો તો મહારાજે પણ વિવેક જ રાખ્યો અને મુક્તાનંદ સ્વામીને કહ્યું કે આ તમારો લખેલો ગ્રંથ આ લોકો વાંચે છે, એને કાંઈ સમજાતું નથી, એટલે તમે હવે સમજાવી દો. એટલે મુક્તાનંદ સ્વામીએ બધાને સમજાવી દીધો. માટે જે માણસ શાસ્ત્રનો અભ્યાસ નથી કરતો, વિદુરજી કહે છે કે શોચનીય છે, કહેતા શોક કરવાને પાત્ર છે. જે માણસોને વધારે શાસ્ત્રોનો અભ્યાસ કરવાની વૃત્તિ હોય ને તો એની બુદ્ધિ છે ને એ સતેજ થઈ જાય અને એને આધ્યાત્મિક માર્ગનું ખૂબ સુખ આવે, જ્ઞાન પણ અભિવૃદ્ધિને પામે, એ કેટલાયનો માર્ગદર્શક બને. જો પોતાને અર્ક આવડતો હોય, એ શાસ્ત્રને સમજતા આવડતું હોય તો બીજાને સીધી અને સરળ ભાષામાં એ વસ્તુ સમજાવી શકે અને લોકો પણ આનંદથી એ વસ્તુને શીખતા હોય છે. માટે શાસ્ત્ર અભ્યાસ તો રાખવો જ જોઈએ. સુભાષિતમાં એવું કહ્યું છે કે મનની શાંતિ માટે ચારેય દિશામાં ફરી વળો, પણ એક ખૂણામાં બેસીને કોઈક સારું પુસ્તક વાંચવાથી તમને જે શાંતિ મળશે એ શાંતિ દુનિયાના કોઈ છેડેથી તમને મળવાની નથી. ખરેખર આપણે જેને જેને શાંતિના સાધનો માન્યા છે એ આપણી જબરજસ્ત ભૂલ છે. એનાથી ક્યારેય શાંતિ આવતી નથી. શાંતિને ભગવાને ક્યાં સ્થાન આપ્યું છે? પોતાના ચરણારવિંદમાં જ સ્થાન આપ્યું છે. માટે જેને શાંતિ જોઈએ, આપણે શું કહેતા હોઈએ, કોઈ વ્યક્તિ ગુજરી જાય તો આપણે એવું કહીએ કે એ આત્માને પરમાત્મા પોતાના ચરણમાં કાયમ શાંતિ અર્પે, ચીર શાંતિ અર્પે, લાંબા સમય સુધી એ ત્યાં રહી અને સુખને ભોગવે, એવું આપણે કહેતા હોઈએ છીએ. તો આ જે સત્શાસ્ત્ર છે, આ જે સુભાષિત છે, એ આપણને આ વસ્તુ શીખવાડે છે કે ગમે ત્યાં જાઓ, જે શાંતિ નહીં મળે એ તમને પુસ્તકમાંથી મળી રહેશે. અત્યારે કથા વાર્તાનું માધ્યમ પણ એવું છે. તો મન ચક્રાવે ચડ્યું હોય તો ઘણીવાર અત્યારે તો તમારી એવી વ્યવહારિક મુશ્કેલીઓ હોય કે શાસ્ત્રમાં મન સ્થિર ન થાય તો એને પહેલાં કથા વાર્તામાં સ્થિર કરવું. ઊંચ સ્વરે કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરીને ગાઢ સંકલ્પને થોડાક દબાવી અને ત્યાર પછી જ શાસ્ત્રનો અભ્યાસ કરવો.
ઘણીવાર વિચાર્યા વગર અભ્યાસ કરવામાં આવે તો 2 કલાકમાં પ્રથમના 78 વચનામૃત વંચાઈ જાય. પણ એને પૂછવામાં આવે પ્રથમના 25માં શું બતાવ્યું છે તો એવી કંઈ લાંબી ગતાગમ હોય નહીં. તમે કહેશો કે વિચારીને વાંચીએ તો પાકું થઈ જાય, પણ એક વખતે ન થાય. વચનામૃત વસ્તુ એવી છે, એ એવો ગ્રંથ છે કે એને આપણે નિત્ય વાંચવાનો નિયમ રાખવાનો હોય, કાયમ એનો અભ્યાસ કરવાનો હોય. મોટું વચનામૃત હોય ને તો ભલે અડધું જ વાંચો, લોહિયા વગેરેના, અને નાનું હોય તો 1 વાંચો, 2 વાંચવા જેવું લાગે તો 2 વાંચો, પણ અભ્યાસ જરૂર રાખો. અને ટેવ પડી ગયા પછી એમાંથી જે સુખ થશે એ સુખ તમને દુનિયાના છેડે ક્યાંય પણથી નહીં મળે. માટે સત્શાસ્ત્રનો અભ્યાસ જરૂર રાખવો, એનાથી શાંતિ મળશે. એ કોઈ પણ જગ્યાએ આપણને મળવાની નથી. તમે પણ અનુભવ કરતા જશો, ઘરે કેટલી બધી વિટમણાઓમાં, કેટલી બધી ઝંઝટોમાં તમે ફરતા હો, અને એમાં અહીંયા દેવ મંદિરે આવીને બેસો ત્યાં કેટલી શાંતિ થઈ જાય, કારણ કે બધી ઝંઝટ બંધ. અને આ બધી વ્યવહારિક ઝંઝટ છે ને, એ તો આપણને ઘણી બધી માનસિક કસરત કરાવનારી છે. અને શાસ્ત્રનો અભ્યાસ છે, ભગવત સંબંધી જ્ઞાન છે, એ મનની કસરતને મટાડીને, માયાના મેલને ધોઈને જીવાત્માને બ્રહ્મરૂપ કરી મૂકે એવી તાકાત ધરાવે છે. ગાંધીજી એવું કહેતા કે સારું પુસ્તક મન માટે સદાય સાબુનું કામ કરે છે. લ્યો, સારું પુસ્તક છે એ મનને ધોવા માટેનો સાબુ છે. સારું પુસ્તક વાંચવાથી મનના મેલ હોય, મનની અંદર જે કોઈ મલિનતા હોય, ખોટા વિચારો ઘુમરાતા હોય તો એ તરત જ સાફ થઈ જાય છે. એક મહાન તત્વચિંતક છે, એનું એવું સૂત્ર છે કે તમે પુસ્તક પસંદ કરો છો ત્યારે એ પુસ્તક નહીં, પણ તમે સારા મિત્રની પસંદગી કરી રહ્યા છો. તમને ભલે ખબર હોય કે ન હોય, માટે પુસ્તક પસંદ કરતી વખતે ખ્યાલ રાખજો કે તમે તમારો મિત્ર પસંદ કરો છો તો એ મિત્ર જ છે કે પાછો શત્રુ છે અંદર ખાને. એમ વિચારી અને પુસ્તકને પસંદ કરવું. આપણે સારું માનીને લઈ લીધું, શરૂઆતમાં કંઈક થોડુંક સારું લાગે, સામાજિક સુધારા વગેરે દેખાય, અને પછી તમે જુઓ તો ધર્મની, આધ્યાત્મિકતાની નરી નિંદા જ કરેલી હોય, સાધુ પુરુષોની નિંદા હોય, ભગવાનના અવતારો વગેરેની પણ જો નિંદા કરેલી હોય તો એ જે પુસ્તક છે એ તમારો મિત્ર નહીં પણ શત્રુ બની જશે. માટે સારું પુસ્તક હંમેશને માટે પસંદ કરવું. ટોલ્સ્ટોય બહુ મોટા ચિંતક છે, જેની વાર્તાથી ગાંધીજી પણ અતિ પ્રભાવિત થયેલા. તો એ ટોલ્સ્ટોયે એવું કહ્યું છે કે અશ્લીલ એવા જે પુસ્તકો છે એ વાંચવા એ તો ઝેર પીવા બરોબર છે. અશ્લીલ કહેતા જેની અંદર સમાજની લૌકિક અથવા તો ઘણીવાર માણસને પણ સ્વધર્મથી ભ્રષ્ટ કરે એવી વાતો જેની અંદર લખેલી હોય, એવા દ્રશ્યો જેની અંદર બતાવેલા હોય, તો એવા જે પુસ્તક છે એ કેવા છે તો કે ઝેર પીવા બરોબર છે. કોઈ માણસ ઝેર પીવે તો એના શરીરનો નાશ થઈ જાય, એનું જીવન બરબાદ થઈ જાય. એવી જ રીતે કોઈ જેવા તેવા પુસ્તકોને, અશ્લીલ ગ્રંથોને જો વાંચે તો એ પણ જિંદગીને ઝેર કરનારા છે. જો જેવી રીતે કોઈ વ્યક્તિના સંસર્ગે કરી અને આપણને કુસંગનો પાશ લાગે છે, અને સારી વ્યક્તિના સંસર્ગે કરી અને આપણે સારા રસ્તે ચડીએ છીએ, એવી જ રીતે નબળા પુસ્તકે કરીને પણ નબળો પાશ લાગે છે, અને સારા ગ્રંથોને વાંચવાથી સારી વિચારધારા આપણી રહે છે. એટલે અશ્લીલ પુસ્તકો છે ઝેર પીવા બરોબર છે એવું ટોલ્સ્ટોયનું કહેવું છે. અને આપણે પણ જાણીએ છીએ કે પીબેક વગેરે કોલાગમ શાસ્ત્રનો અભ્યાસ કરવાથી પવિત્ર બ્રાહ્મણ હોવા છતાંય પણ કેટલા બધા નીચે ઉતરી ગયા.
દરેક વર્તમાનને લોપતા થઈ ગયા, મદિરા વગેરેના બંધાણી થઈ ગયા અને એને કારણે અનેક પ્રકારના દૂષણો પણ એના જીવનમાં આવીને રહ્યા, અધમ ગતિને પામ્યા. નહીતર એક એવો પવિત્ર બ્રાહ્મણ હતો, તમામ વૈદિક કર્મને કરનારો, પણ છતાંય આ મુશ્કેલી આવી કારણ કે એને અભ્યાસ ફરી ગયો, એનું વાંચન ફરી ગયું. જેતલપુરની અંદર મહારાજને દેવ સરોવરને કિનારે સભામાં કીચક મળવા માટે આવેલો, તો એ પણ કૌલાગમ શાસ્ત્રના અભ્યાસે કરી અને અવળી લાઈન ઉપર ચડી ગયો છે. તમે નાસ્તિકતાના પુસ્તકો વાંચો ને તો તમને એવું જ લાગે કે પરમાત્મા છે જ નહીં, અને પરમાત્મા નથી એ પાછા એ નાસ્તિકો સાબિત પણ કરી દેતા હોય અને આપણા મગજમાં એ વસ્તુ ઉતરી પણ જતી હોય. તમે એ પણ જાણો છો કે સારી વસ્તુને આપણા મગજમાં ઉતારવી એ બહુ કઠણ છે, પણ નબળી વસ્તુને ઉતારવી એ જરાય કઠણ નથી. કોઈ પણ જગ્યાએ તમારે પર્વતારોહણ કરવું હોય તો જે ચડવું એ ઘણું બધું કઠણ છે, ત્યાંથી ઉતરવું એ જરાય કઠણ નથી. માટે જેવા શાસ્ત્ર વાંચે, અત્યારે તો અલગ અલગ પ્રકારના એવા પુસ્તકો હોય, અમુક નોવેલો હોય, અરે પેપરો ઘણી વખત આવ્યા હોય ને જોઈએ તો એની અંદર પણ ફોટા જોયા જેવા નથી હોતા. તો આવા જે બધા અશ્લીલ દ્રશ્યો છે એ માણસના મનને ધર્મમાંથી ભ્રષ્ટ કરે છે અને એ ઝેરના કટોરા બરોબર છે. લોકમાન્ય તિલક એવું કહેતા કે હું નરકમાં જઈશ ને તો પણ ત્યાં સારા પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ તો કે એ પુસ્તકોની અંદર એટલી તાકાત છે કે એ પુસ્તકો જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે. લોકો નરકની અંદર રહેતા હોય, કુસંગને કારણે ગયા હોય, પણ ત્યાં પણ કોઈ વ્યક્તિ જાય અને સત્શાસ્ત્રનો અભ્યાસ કરે અને એ સામેવાળાને સમજાવે તો એ નરક છે એ પણ સ્વર્ગ સમાન બની જાય. આટલી તાકાત આ સદગ્રંથોની અંદર સમાયેલી છે. તમે વિચારો, સદગ્રંથ અને સારા પુસ્તક, એનો મહિમા તો જુઓ. આ બધાય મોટા માણસોને કેટલો એનો મહિમા છે. સુદર્શન એવું બતાવે છે કે સ્વાધ્યાય દ્વારા આત્મવિકાસ કરવાનું મોટું સાધન પુસ્તક છે. કોઈને એવો ટાઈમ ન હોય કે તમને 24 કલાક કથા વાર્તા સંભળાવ્યા જ કરે, તમારી સાથે વાતો કરીને તમારા સત્સંગને પુષ્ટ કર્યા જ કરે. કારણ કે તમે એક ના હોય, આટલો મોટો સંપ્રદાય લઈ અને જ્યારે બેઠા હોય ત્યારે બધાને સરખો ન્યાય આપવો પડતો હોય છે. પણ જો આપણે શાસ્ત્રનો અભ્યાસ રાખીએ ને આપણે અભ્યાસ કરી શકીએ એટલા માટે તો પ્રાકૃત ભાષામાં શાસ્ત્રોની રચના થઈ છે. તો એ પુસ્તક એ માણસને આધ્યાત્મિક વિકાસ તરફ લઈ જાય છે. એનું મોટામાં મોટું એ સાધન છે. જો એનો નિત્ય અભ્યાસ કરવામાં આવે તો પુસ્તક વસાવ્યું હોય તો સ્વાધ્યાય થાય અને એમાંથી આત્મવિકાસ થાય. પુસ્તક વિના તો વિનાશ થાય. આપણે બહાર ગામ જવાનું થાય, લાંબો ટાઈમ રહેવાનું હોય, ક્યાંક દીકરાને ત્યાં ગયા હોય, 1 મહિનો 2 મહિના રહેવાનું હોય, તો જે ગ્રંથને વાંચવાનો નિયમ હોય ને એ ગ્રંથને હંમેશા સાથે જ લઈ જાઓ. ઘણા તો અહીંયા ને અહીંયા મૂકતા જાય કે ત્યાં થોડો સમય આનંદ કરશું પછી આવીને પાછા વાંચશું. તો એ રીતે એને પડતો ક્યારેય પણ ન મુકાય. કાયમ જ્યારે જઈએ ત્યારે એક પૂજા પેટી હોય, શિક્ષાપત્રી એની અંદર હોય, અને બીજા જે આપણને રસ પડતો હોય, જે શાસ્ત્રો આપણે નિત્ય વાંચતા હોય એ અધૂરા હોય, તો એ શાસ્ત્રને પણ જરૂર સાથે લેતા જવા. પછી પાછા કોકના ઘેર જઈને કે તમારા ઘરે વચનામૃત છે, સત્સંગી હોય એકાદું વચનામૃત હોય, પણ હવે એના પરિવારને પાછા વાંચવાના નિયમ હોય, ના મહેમાન રોકીને બેસે, એને કાંઈ કામ ના હોય. તો એ રીતે નહીં, આપણે આપણા કપડાં લઈ જઈએ છીએ ને આપણે થોડા કોઈની પાસે માગીએ છીએ. તો એ રીતે આપણે આપણા જે પુસ્તકો છે એ પણ હંમેશા સાથે લઈ જવા. તો સુદર્શનનું એવું કહેવું છે કે પુસ્તક વિના તો માણસનો વિનાશ જ થાય. જે કોઈની સંસ્કૃતિ અત્યારે દેખાઈ રહી છે, પુષ્ટ દેખાઈ રહી છે, ટકી રહી છે, તો એનું કારણ એની પાછળ રહેલા આધ્યાત્મિક શાસ્ત્રો હશે. ભારતીય સંસ્કૃતિ અત્યારે સરસ રીતે ટકી રહી, પણ એ ભારતીય સંસ્કૃતિનો નાશ કરવો હોય તો બીજું કાંઈ કરવાની જરૂર નથી.
એના જેટલા પુસ્તક છે એ બધા જ પુસ્તકોને ભેગા કરીને સમુદ્રમાં પધરાવી દો એટલે ભારતની સંસ્કૃતિ જડ મૂળમાંથી નાશ પામી જાય. કારણ કે શાસ્ત્રોએ જ આ સંસ્કૃતિને પ્રજ્વલિત જીવંત રાખી છે. માટે પુસ્તકની કોઈ સામાન્ય વાત નથી. એટલે દરેક ગૃહસ્થોએ, તમને ખ્યાલ છે તમે કેટલી જોડ ચપ્પલ પણ રાખતા હો છો, કેટલી જોડી કપડાં રાખતા હો છો. શ્રીમંતોના કબાટો ખોલીએ તો 50-100 જોડી કપડાઓના થપ્પા લાગેલા હોય. હું એવું નથી માનતી કે 100-200 રૂપિયાની જોડ આવતી હોય. 1000, 2000, 5000, 25,000ની જોડો રાખતા હોઈએ તો પુસ્તકોની એટલી મોટી કોઈ કિંમત નથી. માટે દરેક ગૃહસ્થનું જે ઘર છે એ ઘરની અંદર જૂનું ઘર હોય તો એકાદો લાકડાનો અલગથી એવો કબાટ કે જેની અંદર તમામ પુસ્તકો રાખવામાં આવે. ઘણા કહેતા હોય પણ અમારે પુસ્તકો નથી, ક્યાંથી લાવવા? તો દરેક સ્થાનોની અંદર પુસ્તકો મળે છે. તમારે કપડાં લેવા જવું હોય ત્યારે તો તમે ગમે ત્યાંથી એનું એડ્રેસ શોધીને પહોંચી જ જાઓ છો. સોનીની દુકાન શોધવી નથી પડતી, એ પણ મળી જાય છે. તો એ રીતે જે મંદિરોની અંદર જ્યાં પુસ્તકો મળતા હોય ત્યાંથી એ પુસ્તકોને વેચાતા લાવી અને પોતાને ઘેર એની લાઇબ્રેરી બનાવવી. નવા મકાન બનવાના હોય એને તો ખાસ ધ્યાન રાખવું. પહેલાં તમને ખ્યાલ છે શોકેશ બનાવવામાં આવતા, પછી એની અંદર અલગ અલગ પ્રકારના પશુ પક્ષી ફૂલદાનીઓ બીજું ત્રીજું ગોઠવી અને શો કરવામાં આવે. અત્યારે દરવાજા પાસે ચપ્પલના સ્ટેન્ડ બનાવવામાં આવે છે, એમાં બધાના અલગ અલગ સરસ રીતે ગોઠવાય. તો આ બધુંય બને છે. રસોડાની અંદર પણ કેવા સરસ મજાના તમે ખાનાઓ બનાવો છો. તો એ જ રીતે એ ઘરમાં 2-3 ફૂટ જગ્યા એવી પણ રાખવી કે એક નાની એવી લાઇબ્રેરી જેવું બની શકે. નાનો એવો સરસ કબાટ બને અને એની અંદર તમામ પુસ્તકો રાખવા. ક્યાંય પણ જઈએ, કોઈ ધામમાં, કોઈ યાત્રાઓમાં ક્યાંય ગયા હોઈએ અને વાંચવા જેવું પુસ્તક લાગે ને આપણા ઘેર ન હોય તો ખરીદી કરતું જવું. તમે વાંચશો અથવા તો તમારી પાછળની પેઢી જો તમે મૂકીને ગયા હશો તો જરૂર વાંચશે. માટે જેમ દર દિવાળીએ વસ્ત્રો કપડાં ખરીદો છો ને, ઉનાળામાં ખરીદતા હો તો એવી રીતે વર્ષમાં 2 વખત પુસ્તકો ખરીદવા. અને તમને ખબર ન હોય તો અમને કેવું, અમે તમને એડ્રેસ આપશું કે એટલા પુસ્તકો અહીંયા મળે છે. ને અત્યારે તો ઓનલાઈન પણ મંગાવી શકાય છે. તો એ પુસ્તકોને લાવી સરસ મજાના પૂઠા ચડાવી નામ લખીને કબાટની અંદર ગોઠવી દેવા. જ્યારે સમય મળે ત્યારે એમાંથી લઈ અને વાંચવા, વળી પાછા ગોઠવી દેવા. તમારી ગેરહાજરી હશે ને પુસ્તકનો કબાટ એમને એમ જ જો હશે, કારણ કે આનું કોઈને દાનય થતું નથી, તો ક્યારેક તમારી પાછળની પેઢીને એવી ઈચ્છા થશે કે આ પુસ્તક વાંચવા જોઈએ, અમારા વડવાઓએ સંગ્રહ્યા છે માટે વંચાય. ઘણા કહેતા હોય અમારે ત્યાં બહુ જૂના પુસ્તકો, પણ અડાય એવું નથી. પણ ઉધઈ ખાઈ ગઈ હોય, કોઈ દાડો હાથમાં લીધા હોય તો ને, વડવાઓ મૂકીને ગયા હોય એમને એમ હોય. અને એ મૂકીને ગયા હોય એ જમીનો વેચી નાખી હોય ને મકાનો વેચી નાખ્યા, પણ પુસ્તક એમને એમ જ પડે હોય. એટલે આવા જે પુસ્તકો છે એની જરૂર લાઇબ્રેરી બનાવજો અને બધાને ઘેર આ પુસ્તકો ભેગા કરી અને રાખવા એ આપણી પેઢીને બગડતી સુધારવા માટેનો ઉત્તમ ઉપાય છે. અને જ્યારે ઈચ્છા થાય ત્યારે કાઢીને આપણે વાંચી શકીએ. 25, 50, 100, 150 પુસ્તકો તો ઘરની અંદર રાખવા જ, એનો કબાટ જ રાખવો. અને આ પુસ્તકો એવા છે ને કે તમે એના ખાલી દર્શન કરો ને વાંચો નહીં. સંસ્કૃત અમુક શાસ્ત્ર હોય તો તમે વાંચો નહીં પણ દર્શન કરશો ને તોય તમારું હૃદય પવિત્ર થશે. કારણ કે મહાપુરુષોએ લખેલી વાણી છે પરમાત્માના, એની અંદર સદ્ગુણો ગવાયેલા છે. અને પુસ્તકની હાજરીથી તમારા ઘરમાં રહેલા અમુક અનિષ્ટ તત્વો તો એની મેળે જ જતા રહેશે. માટે શાસ્ત્રનો અભ્યાસ જરૂર કરવો અને અભ્યાસ કરવા માટે દરેકે પોતપોતાને ઘેર પુસ્તકો જરૂર વસાવવા.